આપનો વિશ્વાસ અમારી સૌથી મોટી જવાબદારી। વિશ્વાસની જમાવટ ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। અમદાવાદના ચર્ચિત જોધપુર દુષ્કર્મ કેસમાં મધરાતે મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે। કેસના આરોપી ધર્મસિંહે પંચનામાની કાર્યવાહી દરમિયાન પોલીસ કાફલા પર અચાનક હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો। મળતી માહિતી મુજબ પોલીસ ટીમ આરોપીને લઈ પંચનામાની કાર્યવાહી માટે પહોંચી। કાર્યવાહી દરમિયાન આરોપીએ અચાનક પોલીસ કર્મીઓ સાથે ઝપાઝપી શરૂ કરી અને ત્યારબાદ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો। આરોપીને રોકવા માટે પોલીસ કર્મીઓએ તેને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્થિતિ વધુ વણસતા પોલીસ દ્વારા બચાવમાં ગોળી ચલાવવામાં આવી। પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી ગોળી આરોપીના પગમાં વાગતા તે જમીન પર ઢળી પડ્યો। ઘટનાના પગલે સ્થળ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો। આ સમગ્ર ઝપાઝપી દરમિયાન એક પોલીસ કર્મી પણ ઘાયલ થવાનું સામે આવ્યું। ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી આરોપી ધર્મસિંહ અને ઘાયલ પોલીસ કર્મી બંનેને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ઘટના બાદ પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપીએ કયા સંજોગોમાં પોલીસ કાફલા પર હુમલો કર્યો અને ભાગવાનો પ્રયાસ કેમ કર્યો તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે જોધપુર દુષ્કર્મને લઈ અગાઉથી ચર્ચા ચાલી રહી છે। હવે આરોપી દ્વારા પોલીસ કાફલા પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરતા મામલો વધુ ગંભીર બન્યો છે। હાલ આરોપી અને ઘાયલ પોલીસ કર્મીની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા વધુ વિગતો મેળવવામાં આવી રહી છે અને પંચનામાની કાર્યવાહી દરમિયાન બનેલ આ ઘટનાના તમામ પાસાની તપાસ હાથ ધરાઈ છે। અહેવાલ પ્રવીણ પરમાર, અમદાવાદ। एक बार माफ कर दो साहब, जिंदगी कभी मैं ऐसा काम नहीं करूंगा। एक बार खाली माफ कर दो साहब। माफ कर दो साहब, आगे से ऐसा नहीं करूंगा। एक बार माफ कर दो साहब, एक बार माफ कर दो साहब, आगे से ऐसा नहीं करूंगा साहब। मर गया, एक बार माफ कर दो साहब, एक बार माफ कर दो साहब। मर गया, हाँ साहब मर गया। एक बार माफ कर दो हमको साहब, एक बार माफ कर दो, एक बार माफ कर दो साहब, एक बार माफ कर दो हमको। आगे से ऐसा कभी नहीं करूंगा साहब। माफ कर दो, मर गया। माफ कर दो साहब, एक बार माफ कर दो, एक बार माफ कर दो साहब। आगे से मैं कभी नहीं करूंगा। एक बार माफ कर दो साहब, एक माफ कर दो साहब, एक बार माफ कर दो साहब।